સુરત શહેરમાં હાર જીતનો જુગાર રમતા કુલ 5 ઈસમોને રોકડા રૂપિયા 11,390 તથા મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 61,000 મળી કુલ કિંમત રૂપિયા 72,390ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પૂણા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ શ્રી નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાર્યરત હતા। તે દરમિયાન તારીખ 3/8/2025ના રોજ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે હળવદિયા સાહેબ તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા અનુસંધાને પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ જીતુભાઈ નાઓની અંગત બાતમીના આધારે ઘર નંબર 113 ચામુંડાનગર સોસાયટીના ધાબા પર પૂણા ગામ સુરત શહેર ખાતે જુગાર રમતા 5 ઈસમોની અંગ ઝડતી કરતા રોકડા રૂપિયા 11,390 તથા મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 61,000 મળી કુલ કિંમત રૂપિયા 72,390ની મત્તાનો મુદ્દામાલ સાથે મળી આવેલ, જેથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે।